અને આ ઘટના ઘટી હતી। અસામાજિક તત્વોએ પૂરો વિસ્તાર બાનમાં લીધો હતો, ભયનો માહોલ ફેલાવ્યો હતો। તો હાલ રામોલ પોલીસે આરોપીઓની અટકાયત કરી છે। રામોલ પોલીસ વસ્ત્રાલ આરોપીઓને જે છે અત્યારે બેસાડવામાં આવેલા છે। રામોલની અંદર જે આખી બનાવ બન્યો હતો એ બનાવને લઈને અત્યારે 14 આરોપી જે છે એ 14 આરોપીને લઈ અને મહેરબાનીઓ ધક્કા નહીં પાછા કાઢીએ નહીં ધક્કા નહીં અરે અમને ખુદને ધક્કા મારેલા પાછળ સાઈડમાં આવી જાઓ। અરે ભાઈ અમારું કામ છે બરોબર અમારું કામ। દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। 15 થી 20 શખ્સોના ટોળાએ તોડફોડ મચાવી હતી। લોકોની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે। સવાલો તો તેને લઈ અને હાલ રામોલ પોલીસ 14 આરોપીઓની અટકાયત કરી છે અને આરોપીઓને લઈ ઘટના સ્થળ પર પહોંચી છે। તો લોકોના ટોળે ઉમટી રહ્યા છે, લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં ગઈકાલે રાત્રે જે રીતે આ ઘટના ઘટી હતી, અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। શાશ્વત 2 સોસાયટીમાં ગુંડા તત્વોએ આતંક મચાવ્યો હતો, હંગામો મચાવ્યો હતો। 15 થી 20 શખ્સોના ટોળાએ તોડફોડ મચાવી હતી। તો હાલ રામોલ પોલીસે ધરપકડ કરી ઘટના સ્થળ પર લાવી છે આરોપીઓને, સાથે 4 આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે।